આજે વાત કરીશું સેલ રેફરન્સિંગ એન્ડ લિંકિંગ શીટ્સ એટલે કે સેલ રેફરન્સિંગ અને શીટને લિંક કરવી. જ્યાં વોટ ઇઝ સેલ રેફરન્સિંગ? સ્પ્રેડશીટમાં સેલ રેફરન્સિંગ એટલે એક સેલનો ઉપયોગ બીજા સેલમાં ફોર્મ્યુલા દ્વારા કરવો. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે તમે કોઈ સેલમાં ફોર્મ્યુલા લખો છો ત્યારે તે ફોર્મ્યુલામાં અન્ય કોઈ સેલનું સરનામું આપો છો તેને સેલ રેફરન્સિંગ કહેવાય છે. સેલ રેફરન્સિંગના મુખ્ય 3 પ્રકાર છે. 1. રિલેટિવ રેફરન્સિંગ. આ ડિફોલ્ટ પ્રકાર છે. જ્યારે તમે કોઈ ફોર્મ્યુલાને એક સેલમાંથી બીજા સેલમાં કોપી કરો છો ત્યારે સેલનું સરનામું બદલાઈ જાય છે. ઉદાહરણ: જો તમે A1 પ્લસ B1 ફોર્મ્યુલાને નીચેની લાઇનમાં કોપી કરશો તો તે આપમેળે A2 પ્લસ B2 થઈ જશે. બીજું, એબ્સોલ્યુટ રેફરન્સિંગ. જ્યારે તમે ઈચ્છો કે ફોર્મ્યુલા કોપી કરતી વખતે સેલનું સરનામું ન બદલાય ત્યારે તેનો ઉપયોગ થાય છે. આ માટે ડોલર સાઇનનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: $A$1 લખવાથી ફોર્મ્યુલા ગમે ત્યાં કોપી કરો તે હંમેશા A1 સેલને જ પકડશે. ત્રીજું, મિક્સ્ડ રેફરન્સિંગ. આમાં રો અથવા કોલમમાંથી કોઈ એકને ફિક્સ્ડ રાખવામાં આવે છે. ઉદાહરણ: $A$1 રો ફિક્સ અથવા $A1 કોલમ ફિક્સ. આ સિવાય વોટ ઇઝ લિંકિંગ શીટ્સ? સ્પ્રેડશીટમાં લિંકિંગ શીટ્સ એટલે એક વર્કબુક કે ફાઇલની અંદર રહેલી એક શીટનો ડેટા બીજી શીટમાં અથવા અલગ ફાઇલના ડેટાનો ઉપયોગ કોઈ બીજી ફાઇલમાં કરવો. આનાથી તમે ડેટાને એક જગ્યાએ અપડેટ કરો તો તે લિંક થયેલી બીજી બધી જગ્યાએ આપમેળે અપડેટ થઈ જાય છે. લિંકિંગ શીટ્સના મુખ્ય 2 પ્રકાર છે. 1. એક જ વર્કબુકમાં શીટ લિંક કરવી. આ સૌથી સામાન્ય પદ્ધતિ છે. તમે એક શીટમાંથી બીજી શીટમાં ડેટા ખેંચી શકો છો. ઉદાહરણ: શીટ 1 A1. બીજું, અલગ અલગ ફાઇલ લિંક કરવી. જ્યારે ડેટા 2 અલગ અલગ એક્સેલ ફાઇલમાં હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. ઉદાહરણ: સ્ક્વેર બ્રેકેટ budget.xlsx શીટ 1 $A$1. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.